હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। સાંજ પડતા જ ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાના એસીબીએ સોમવાર સુધીના મેળવ્યા રિમાન્ડ। ગુરુવારના અપ્રમાણસર મિલકતના ગુનામાં ઠેબાની થઈ હતી ધરપકડ। અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાનો ચોંકાવનારો ખુલાસો। ભાજપના 3 પદાધિકારીની સૂચનાથી ડિમોલિશન રોક્યાનો સ્વીકાર। એસઆઈટીએ કરી શકે છે પૂછપરછ। ગાંધીનગર મનપાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી માટે 10 જૂને યોજાશે ચૂંટણી। 3 નિરીક્ષકોએ શરૂ કરી સેન્સ પ્રક્રિયા। સેન્સેક્સ 2% વધુ ઉછળ્યો। રેકોર્ડ બ્રેક 76,795ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો। નિફ્ટી 468 પોઈન્ટના વધારા સાથે 23,290 પર બંધ।